ઉતારીને દોડું. આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો. મારામાં તો નૈતિકતા છે જ. મારામાં નૈતિકતા છે. એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે. આવો કોઈ વિષય આવ્યો જ નથી. ખોટી રીતે આ નામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. વચ્ચે આવી જાવ કયું સંગઠન નારાજ છે? જેને નારાજગી છે, કદાચ જેને નારાજગી હશે એને કદાચ એમના કામથી એ સંતુષ્ટ નહીં હોય, અથવા તો જેને નારાજગી છે તો ઘણીવાર એવું પણ હોય ને કે કોઈ છોકરો સ્કૂલની અંદર સારા ટકા લાવતો હોય અને ડફોડ છોકરાને નારાજગી હોય. એવી રીતે હોઈ શકે કે પોતે જે ના કરી શકે ડૉક્ટર વિજય શાહે કર્યું એટલે નારાજગી હોઈ શકે. નારાજ લોકોએ હોટલકાંડ કર્યું તો હોટલકાંડ કરે ને, હોટલકાંડ બિલકુલ કરે, કારણ કે એમનામાં આવડત નથી એટલે લોકો આવડત વગરના લોકો ભેગા થવાના હતા. વડોદરા શહેરનો જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એ લોકોથી જ રૂંધાઈ રહ્યો છે, કારણ કે જેમને કાંડ કર્યા, હોટલ કાંડ કર્યા, એ પોતે જ 8-8 ટર્મથી ધારાસભ્ય છે, 2-2 ટર્મથી સાંસદ હતા, મેયર હતા, ધારાસભ્ય હતા, સ્ટેન્ડિંગ કમિટીના 2-2 ટર્મ ચેરમેન હતા, મેયર હતા. એ લોકો તે વખતે વિકાસનો વિચાર ના આવ્યો અને એમને ખબર પડી ગઈ કે ડૉક્ટર વિજય શાહ ભ્રષ્ટાચાર કરવા દેવા નથી અને જો આવશે તો અમારું બધું બંધ થઈ જશે દુકાનો, એને લીધે ભેગા થયા હતા. એમનું કામ બિલકુલ પારદર્શક છે. એમને પાર્ટી ફંડ જે ભેગું કર્યું એનાથી આ કાર્યાલય એમને ઊભું કર્યું. નાનામાં નાના કાર્યકર્તાઓની કાળજી રાખે છે, કાર્યાલય પર જમવાની નાસ્તાની સુવિધા કરેલી છે. કાર્યકર્તા કયા કુટુંબમાંથી આવે છે, કેવા ફેમિલીમાંથી આવે છે, એમની રજની એમની પાસે માહિતી હોય છે. મારા કાર્યકર્તાને શું તકલીફ છે. આજે કોઈ પણ અગાઉના કોઈ પ્રમુખના કેબિનની અંદર કાર્યકર્તા જઈ નહોતો શકતો, આજનામાં જાય છે. બિલકુલ પુનરાવર્તન અમે તો ઈચ્છીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડના દરેક કાર્યકર્તાઓ, નાના કાર્યકર્તાઓથી માંડી અને અમારું આખું જ સંગઠન અમે પુનરાવર્તનની જ ઈચ્છા રાખીએ છીએ. હા બિલકુલ, કારણ કે ડૉક્ટર વિજય શાહ 4 વર્ષ તરીકે જે પ્રમુખ તરીકે એમણે જે કામ કર્યું છે, કોર્પોરેશનની ચૂંટણીથી માંડી અને લોકસભાની ચૂંટણીમાં એમને જે કાર્યકર્તાઓ પાસે સંગઠન સાથે જે કામ કરાયું છે ને પોતે પણ જે કામ કર્યું છે, એટલે ચોક્કસપણે ડૉક્ટર વિજય શાહ જ આવવા જોઈએ. અમે તો એવું ચોક્કસપણે માનવું છે. હોટલ કાંઈ એવું કંઈ છે જ નહીં, એવું કંઈ છે જ નહીં. આ બધી મીડિયાના મિત્રોની વાતો છે. હાલ અત્યારે એક એવું અત્યંત વહેલું થઈ જશે. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ મને વિશ્વાસ મૂકીને જો મને તક આપે તો ત્યારે આ ક્વેશ્ચન કરશો તો એનો જવાબ મારી પાસે રેડી હશે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને નક્કી કરવા દો. પાર્ટીની સ્વાભાવિક પ્રક્રિયા છે, દર 3 વર્ષે સંગઠન પર્વ આવતું હોય છે. જે મુજબ આ સંગઠન પર્વ આવેલ છે, પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય તો ઉમેદવારી કરવાની તક ભારતીય જનતા પાર્ટીએ આપેલ છે, જેના ભાગ સ્વરૂપે મેં મારી ઉમેદવારી નોંધાવેલ છે.
ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરશે 4 વર્ષ દરમિયાનમાં જે કંઈ પણ કામગીરી મારા માધ્યમથી થઈ છે. પાર્ટીના કાર્યકર્તાઓ અને પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે રહીને વડોદરા શહેરના વિકાસનું કામ કર્યું છે. પાર્ટીનો વ્યાપ વધારવાનું કામ કર્યું છે. ત્યારે હું ચોક્કસપણે એવું માનું છું કે અધ્યક્ષ તરીકે હું મારી ફોર્મ આજે ભરું અને અમારા મોવડી મંડળ મને આશીર્વાદ આપે. એક તો હોટલમાં કોઈ પ્રકારની ગતિવિધિ થઈ નથી, હોટલમાં કોઈ ભેગા થયા નથી, એટલે હોટલ કાંડ એ પાર્ટીની દ્રષ્ટિએ બહુ યોગ્ય શબ્દ નથી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ભાવ વ્યક્ત કરતો હોય છે. જે વ્યક્તિ સાચો છે એ જાહેરમાં પોતાનો ભાવ વ્યક્ત કરે છે અને જે વ્યક્તિ પોતે સાચો છે કે એને ખબર નથી ત્યારે લોકો ખાનગીમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે. એટલે જેણે જે કર્યું છે એને કુદરત અને પાર્ટીનું મોવડી મંડળ શું કરવું તે નક્કી કરશે. પણ હું એટલું માનું છું કે ગઈ વખતે મિશન 76 લઈને અમે ચાલ્યા. આ જ લોકોને કારણે મિશન 76માં ક્યાંક અમારાથી ચૂક રહી ગઈ. 76ને બદલે 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જીત્યા અને આવનારા સમયમાં 2025માં જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન છે ત્યારે મિશન 76 પૂર્ણ થાય એવી એકમાત્ર લક્ષ્ય સાથે આ નવી સમયમાં જવાબદારી મળે તો અમારી ટીમ તરીકે અમે કામ કરીશું. થેન્ક યુ સર. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સમિતિના ગઠનનું કામ પૂર્ણ કરીને બૂથના અધ્યક્ષ, ત્યાર પછી મંડળ પ્રમુખની ઘોષણા પણ સમગ્ર ગુજરાતના 580 મંડળમાંથી 512 મંડળમાં પૂર્ણ કરવામાં આવી છે. નવસારીમાં પણ તમામ મંડળોમાં મંડળ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આજરોજ જિલ્લા મહાનગરના અધ્યક્ષ માટે જેને પણ દાવેદારી કરવી હોય એના ફોર્મ સ્વીકારવાનું કામ અત્યારે ચાલે છે. જે પણ દાવેદાર હશે એના ફોર્મ સ્વીકારીને સંકલન સમિતિમાં એના નામની ચર્ચા કરીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી સમિતિમાં ફોર્મ રજૂ કરવામાં આવશે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ અધ્યક્ષ બાદ હવે જિલ્લા અધ્યક્ષનું નામ આવનાર સમયમાં ડિક્લેર કરવામાં આવશે. ક્રાઇટેરિયા તો તમને બધાને ખબર છે કે છેલ્લા 2 વખતથી સક્રિય સભ્ય જોઈએ અને જૂના કાર્યકર્તા હોય, પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી હોય એવા કાર્યકર્તાને બાયોડેટા અમે મંગાવ્યા હતા. એ ફોર્મ આજે બધાએ ભર્યા છે. એમાં 47 ફોર્મ ગયા હતા, એમાંથી 44 ફોર્મ પાછા આવ્યા છે. એટલે આ દરેક ફોર્મની સ્ક્રુટિની કરી અને દરેક ફોર્મ પ્રદેશની ગાઈડલાઈન મુજબ પ્રદેશમાં જશે. અહીંયા સંકલન થશે અને બધાની સાથે ચર્ચા કરી અને પ્રદેશની અંદર જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે ત્યાં જઈ અને આ ફોર્મો જે આવ્યા છે એની વિગતે ચર્ચા થશે. સમયની સમાપ્તિ પછી બી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. 12:30નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ એનાઉન્સમેન્ટ 12:41 અને અત્યાર સુધી છેલ્લે ફોર્મ દેવામાં આવ્યું. તો સમય નિર્ધારિત કરવા પાછળનું 12:30 પહેલાં ફોર્મ લઈ ગયા હતા એટલે એ ફોર્મ ભરીને આપી શકે છે. 12:30 હા, એ પાર્ટી નક્કી કરશે. એ પાર્ટી બધી વિવિધ ચર્ચાઓ કરશે અને પાર્ટીમાં જે રીતે નિયમ છે અને પાર્ટીની જે નેમ છે કે ભૌગોલિક રીતે, સામાજિક રીતે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે એ રીતનો નિર્ણય પાર્ટી વિચારી અને કરશે. કઈ તારીખ પ્રમુખની જાહેરાત એ હજુ નક્કી નથી. આ ફોર્મની અમારે સંકલન સમિતિમાં ચર્ચા થશે. ત્યારબાદ પ્રદેશમાં અમને જ્યારે બોલાવશે ત્યારે પ્રદેશમાં એની ચર્ચા થઈ અને પછી તારીખ નક્કી કરવામાં આવશે. કોને શિસ્ત ભંગ કર્યો છે તમે બહાર હતા એટલે તમને ખ્યાલ અમને ફરિયાદ મળશે તો એ અંગે વિચારીશું. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારત દેશમાં જેમના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે
કે ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભેરા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથ વાલી એટલે કે બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે. ત્યાર પછી મંડળ એટલે કે વોર્ડ, એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે. દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે. માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે. 10:30થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. એ આજે અમારી પ્રક્રિયા છે. મુકેશભાઈ, કોણ નામ અત્યારે ચર્ચામાં છે? તમારા નામ સહિત ઘણા બધા નામોની ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે. પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અધિકાર છે. પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા, પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. એટલે દરેકને પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો. સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી, માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સમાજનું સમીકરણ કઈ રીતે આમાં? પાર્ટીની વ્યવસ્થા છે, આમાં સીધો સમાજનો સંબંધ હોતો નથી. આ માત્ર પાર્ટીની પ્રક્રિયા છે. મુકેશભાઈ, કુલ કેટલા દાવેદારો છે અને કોર્પોરેટરો પણ ફોર્મ ભરી શકશે? શું કહેશો? ચોક્કસ આમાં ઉંમરને પણ બાદ નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાનું ફોર્મ રજૂ કરી શકવાનો છે. ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે અને સંગઠનમાં કામ કરતા લોકો પણ પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે. કુલ કેટલા દાવેદારો રહેશે? એવું અત્યારે ચોક્કસ કહી ન શકું, એ તો સમય જ બતાડશે. એટલે થોડો સમય રાહ જોવો એ સારામાં સારો જવાબ હોઈ શકે. તમે દાવેદારી કરવાના છો? ચોક્કસ મારી પણ હું ઉમેદવારી ચોક્કસ રજૂ કરવાનો છું. નિર્ણય પાર્ટીએ લેવાનો છે, એ વ્યવસ્થાનો ભાગ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. એના ભાગરૂપે જ છેલ્લા 3 મહિનાથી આ એ પ્રાથમિક સદસ્યતા અભિયાન હશે અને ગુજરાતમાં 1,19,00,000 કરતાં વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવામાં આવ્યા. 1,00,000 કરતાં પણ વધુ પછી સક્રિય સદસ્યતા અભિયાન, એમાં 1,00,000 કરતાં વધુ સક્રિય સભ્યો બનાવવામાં આવ્યા. ગુજરાતના 580 મંડળોમાં મંડળની રચના કરવામાં આવી. 50,000 કરતાં વધુ બૂથોમાં બૂથ સમિતિનું ખૂબ સારી રીતે, ખૂબ ઉત્સાહભેર બૂથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. મંડળ સમિતિનું ગઠન થયું, મંડળના અધ્યક્ષોની વરણી થઈ અને આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનની દ્રષ્ટિએ 41 જિલ્લા અને મહાનગરોમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખશ્રીઓ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલુ થઈ છે. આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી જે કાંઈ ચૂંટણી અધિકારીશ્રીઓ છે, જે ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રીઓ છે, નિરીક્ષકો છે, તેઓ જે કંઈ અપેક્ષિત જે વરિષ્ઠો છે એમની સાથે ચર્ચા કરશે, સંકલન સમિતિ સાથે ચર્ચા કરશે અને નામ પછી પ્રદેશને આપવામાં આવશે અને પછી પ્રદેશમાં જે કાંઈ આગળની જે કંઈ પ્રક્રિયા છે પ્રદેશ તરફથી કરવામાં આવશે. ટૂંક સમયમાં જ જે કાંઈ
જિલ્લા અને મહાનગરોની જે કંઈ સંગઠનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે. ઉદયભાઈ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, તેઓ જે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, ઉત્સાહ વધારે છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે ગૌરવ લઈએ છીએ કે મંડળ સમિતિ માટે, મંડળના અધ્યક્ષો માટે પણ 6000 કરતાં પણ વધુ ફોર્મો આવેલા અને પ્રક્રિયા ખૂબ સારી રીતે સુચારુ રૂપે એકદમ લોકતાંત્રિક પ્રક્રિયાથી એ પૂર્ણ કરવામાં આવ્યા. અને આજે ખૂબ જ સમગ્ર ગુજરાતની અંદર મહાનગર કે જિલ્લાના અધ્યક્ષ માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં. દરેક કાર્યકર્તા અધિકાર હોય છે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અને દરેક કાર્યકર્તા સક્ષમ હોય છે પાર્ટીનું કામ કરવા માટે. ત્યારે અમે આને ખૂબ પોઝિટિવ રીતે, કારણ કે આટલા ઉત્સાહથી જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું શું મહત્વ છે એ આપ જોઈ શકો છો. કારણ કે આ પાર્ટી સંગઠન આધારિત પાર્ટી છે. આ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. એ જ દર્શાવે છે કે આજે કાર્યકર્તાઓમાં આટલો ઉત્સાહ છે. ઓકે, નમસ્કાર.